ओम श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्धिताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीम् अभयदां झाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। महालक्ष्म्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। ॐ नमस्तेऽस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तु ते। जय हाटकेश, जय अंबा, जय माँ लक्ष्मी। આપણે કનકધારા સ્તોત્રના રસાસ્વાદની આ ત્રીજી વિડીયોમાં શ્લોક 13થી 18 સુધીના શ્લોકનું વિવેચન જોશું. આદિ શંકરાચાર્ય ભગવાને ખૂબ સુંદર રીતે માતા લક્ષ્મીને સ્તુતિ કરેલી છે. ખૂબ અલગ અલગ નામથી દેવીને સંબોધન કર્યા છે અને ખૂબ સરસ સ્તોત્ર છે. તો આપણે 13મો શ્લોક જોઈએ. એનો પણ છંદ વસંત તિલકા છે. સંપત્કરાણિ સકલેન્દ્રિયનંદનાની સામ્રાજ્યદાન વિભવાનિ સરોરુહાક્ષી ત્વદ્વંદનાનિ દુરિતાહરણોદ્યતાની મામેવ માતરનિશં કલયંતુ માન્યે. આ શ્લોકમાં લક્ષ્મીજીને સરોરુહાક્ષી, કમળ જેવી આંખોવાળા એવું સંબોધન કરેલ છે. કહે છે કે હે કમળ જેવી આંખોવાળા દેવી લક્ષ્મી, ત્વદ્વંદનાની અર્થાત તમારા ચરણ કમળોનું વંદન એ જે છે સંપત્કરાણી ધન સંપત્તિ આપનાર છે. સકલેન્દ્રિય નંદનાની સકળ ઇન્દ્રિયોને આનંદ આપનાર, અને સામ્રાજ્ય દાન વિભવાની સામ્રાજ્ય જેવા વૈભવને આપનાર છે. અને પાપોનો અને દુષ્કર્મોનો નાશ કરવામાં ઉદ્યમી છે. દુરિતા હરણોદ્યતાની પાપો અને દુષ્કર્મોનો નાશ કરવામાં ઉદ્યમી છે. તેવા હે માતા, આપ નિરંતર હંમેશ મને આશ્રય આપો. માતરનિશમ કલયંતુ માન્યે, અને આપના ચરણકમળોના વંદનનો મને સદાય અવસર પ્રાપ્ત હો. ખૂબ સુંદર દેવીને પ્રાર્થના કરી છે. ત્યાર પછી 14મો શ્લોક જોઈએ. એનો રથોદ્ધતા છંદ છે. યત કટાક્ષ સમુપાસના વિધિ સેવકસ્ય સકલાર્થ સંપદઃ સંતનોતિ વચનાંગમાનસૈઃ ત્વાં મુરારિહૃદયેશ્વરીં ભજે. આ શ્લોકમાં પણ મુરારી હૃદયેશ્વરી અર્થાત મૂળ દૈત્યને મારનાર એવા વિષ્ણુના હૃદયના સ્વામીની એવા લક્ષ્મી, જેના કૃપાપાત્ર થવા માટેની ઉપાસના ઉપાસકના સંપૂર્ણ સંપત્તિ પ્રદાન કરનાર છે. યત કટાક્ષ સમુપાસના વિધિ સેવકસ્ય સકલાર્થ સંપદઃ, જેના નેત્ર કટાક્ષ અને કૃપા કટાક્ષને પ્રાપ્ત કરવા માટેની ઉપાસના ઉપાસકને
સંપૂર્ણપણે સંપત્તિ પ્રદાન કરનાર છે. એવા શ્રી હરિના હૃદયેશ્વરી લક્ષ્મીજીની હું મન, વાણી અને શરીરથી પ્રાર્થના કરું છું, એને ભજું છું. સંતનોતી વચનાંગ માનસૈહી, વાણી, શરીર અને મનથી ત્વામ મુરારી હૃદયેશ્વરીમ ભજે. એવા હે મુરારી દૈત્ય વિષ્ણુના સ્વામીની તમને હું સતત ભજું છું, તમારું ભજન કરું છું. ત્યાર પછી 15મો શ્લોક જોઈએ. પુષ્પિતાગ્રા છંદ છે એનો. આ શ્લોક દરેક શ્રી સૂક્ત વગેરેનું પણ પઠન થાય ત્યારે એમાં છેલ્લે બોલાતો હોય છે, એટલે ખૂબ પ્રચલિત શ્લોક છે. સરસિજનિલયે સરોજ હસ્તે ધવલતમાન શુકગંધમાલ્ય શોભે ભગવતી હરિવલ્લભે મનોજ્ઞે ત્રિભુવન ભૂતિકરી પ્રસીદ મહ્યમ. આ શ્લોકમાં સુંદર પ્રાર્થના કરી છે કે હે શ્રીહરિના પ્રિય પત્ની હરિવલ્લભે એટલે શ્રીહરિના પત્ની, આપ કમલમાં નિવાસ કરો છો. સરસિજ નિલયે, સરસિજ એટલે કમળ, સરોવરમાં ઉત્પન્ન થનારા કમળમાં નિવાસ કરનાર છો. સરોજ હસ્તે, હાથમાં પણ નીલકમળ ધારણ કરો છો. ધવલતમાન શુક ગંધમાલ્ય શોભે, આપ શ્વેત વસ્ત્ર અને ગંધમાલા આદિથી સુશોભિત છો. મનોજ્ઞે, આપનું મનોહર સ્વરૂપ છે. તો ત્રિભુવનનું ઐશ્વર્ય પ્રદાન કરનાર એવા આપ હે મહાલક્ષ્મી, આપ મારા પર પ્રસન્ન થાઓ. એવી દેવીને પ્રાર્થના કરી છે કે આપ મારા પર પ્રસન્ન થાઓ. ત્યાર પછી 16મો શ્લોક જોઈએ. દિગ્ધસ્તિભિઃ કનકકુંભમુખાવસૃષ્ટ સ્વરવાહિની વિમલચારુજલપ્લુતાંગીં પ્રાતર્નમામિ જગતાં જનનીમશેષ લોકાધિનાથ ગૃહિણી મમતાબ્ધિપુત્રીમ. લોકાધિનાથ ગૃહિણી મમૃતાબ્ધિપુત્રીમ. અમૃતાબ્ધિપુત્રીમ, અહીંયા એવું સંબોધન કર્યું છે. અમૃતાબ્ધિ એટલે અમૃત સરોવરના પુત્રી, સાગરપુત્રી. તો પ્રાર્થના કરે છે કે દિગ્ધસ્તિભિઃ કનકકુંભમુખાવસૃષ્ટ, દિગ્ગજો દ્વારા સુવર્ણ કળશના મુખમાંથી આકાશગંગાના જળનો જેના સુંદર અંગો પર અભિષેક થાય છે. કનકકુંભમુખાવસૃષ્ટ એટલે સોનાના કળશના મુખમાંથી સ્વરવાહિની એટલે આકાશગંગાનો વિમલ ચારુ જલ પ્લુતાંગીમ જેના અંગો પર અભિષેક થાય છે એવા સમગ્ર લોકાધિનાથ ગૃહિણી, સમગ્ર લોકના નાથ એવા વિષ્ણુના ગૃહિણી અને અમૃત સાગરના પુત્રી અને જનની, જગતામ જનની, સમગ્ર જગતની માતા એવા હે માતા લક્ષ્મી, હું તમને પ્રાતઃકાળમાં નમસ્કાર કરું છું. અહીંયા નમસ્કાર કર્યા છે દેવીને. એની પહેલાં એનું સુંદર વર્ણન કર્યું છે કે દિગ્ગજો દ્વારા સુવર્ણ કળશોના મુખમાંથી આકાશગંગાના જળનો જેના સુંદર અંગો પર અભિષેક થાય છે એવા સમગ્ર લોકનાથ વિષ્ણુના ગૃહિણી અને અમૃત સાગરના પુત્રી તથા સમગ્ર લોકની માતા એવા હે લક્ષ્મી દેવી, હું આપને પ્રાતઃકાળમાં નમસ્કાર કરું છું. ત્યાર પછી 17મો શ્લોક જોઈએ. માલભારિણી છંદ છે એનો. કમલે કમલાક્ષવલ્લભે ત્વં કરુણાપૂરતરંગિતૈરપાંગૈઃ અવલોકય મામ કિંચનાનાં પ્રથમં પાત્રમકૃત્રિમં દયાયાઃ. કમલે
કમલાક્ષ વલ્લભે. માતાજીને સંબોધન કર્યું છે કમલે, એટલે કમળ જેવા કોમળ અને કમળમાં રહેનારા, એટલે સીધું સંબોધન છે કમલે ને. કમલાક્ષ વલ્લભે, કમળ જેવી જેની આંખો છે એવા વિષ્ણુના પત્ની, કમલનયન વિષ્ણુના કમનીય એવા પત્ની હે માતા કમલા, હું દિનહીન મનુષ્યોમાં અગ્રગણ્ય છું. કરુણાપુર તરંગિતૈરપાંગૈ, હું અવલોકય મામ અકિંચનાનામ પ્રથમમ. મામ અકિંચનાનામ પ્રથમમ એટલે દિનહીન મનુષ્યોમાં હું અગ્રગણ્ય છું. તેથી કરુણાપુર તરંગિતૈરપાંગૈ, તમારી કરુણાને હું પાત્ર છું. તેથી આપની ઉછળતા એવા કરુણાના તરંગો સમાન કટાક્ષો ભરી દ્રષ્ટિથી મારા પર નજર નાખો. અવલોકય મામ, હું તમારા કૃપાપાત્ર, તમારી કૃપાનો પાત્ર છું. તેથી તમે મારા પર કરુણાના તરંગો સમાન કટાક્ષોથી, કટાક્ષભરી દ્રષ્ટિથી મારા પર નજર નાખો, મને જુઓ અને મારા પર કૃપા વરસાવો. સતત દેવીની કૃપા દ્રષ્ટિ અને દેવીની કૃપા માટે પ્રાર્થના થઈ છે અહીંયા આ સ્તોત્રની અંદર લક્ષ્મી માતાને. તો લક્ષ્મીની પ્રાર્થના એટલે માત્ર સમૃદ્ધિ એ જ અગત્યનું નથી. ધન સંપત્તિની સાથે સાથે સુખ અને શાંતિની પણ પ્રાર્થના કરવાની હોય છે. કારણ કે અતિશય પડતું ધન પણ જો મળી જાય તો એ પણ ઘણી વખત દુઃખદાયક બનતું હોય છે. ઘણાના જીવનમાં આપણે જોઈએ છીએ કે ખૂબ ધન પ્રાપ્ત કર્યા પછી તેના સંતાનો વશમાં રહેતા નથી, ધનનો દુરુપયોગ થતો હોય છે અને વાતાવરણ ઘરનું ખૂબ અશાંત બની જતું હોય છે. તો માતાને અહીંયા પ્રાર્થના એ કરવાની કે લક્ષ્મી આપો તો એવી આપજો કે જે જીવનની અંદર સુખ અને શાંતિ પણ સાથે લઈને આવે. શ્રી સૂક્તની અંદર એ જ બધી પ્રાર્થના કરી છે. અલક્ષ્મીમ નાશયામ્યહમ, એ પણ પ્રાર્થના સાથે કરી છે કે લક્ષ્મી માતા તમે તો આવો જ, પણ અલક્ષ્મી એવા જે તત્વો છે મારા જીવનના હોઈ શકે છે એ બધાને પણ તમે દૂર કરો. તો એ ખૂબ જ પ્રાર્થના જરૂરી છે કે એકલું ધન એ પર્યાપ્ત નથી સુખ શાંતિ માટે. સંસ્કાર, શાંતિ એવા બધા મનોભાવ પણ જીવનની અંદર જરૂરી છે. તો માતા લક્ષ્મીની પ્રાર્થના એટલા માટે પણ કરવાની છે. અને શ્રી સૂક્તનું જે વિવેચન પૂજ્ય ગુરુદેવે કર્યું છે એમાં તો ત્યાં સુધી કીધું છે કે બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ, બ્રહ્મ વિદ્યા છે એ પણ લક્ષ્મી સ્વરૂપ છે. તો જે સાધકને જીવનમાં આગળ વધવાનું હોય અને બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ કરવી હોય, મોક્ષ માટે જેને પ્રાર્થના કરતા હોય એ પણ શ્રી સૂક્તનો પાઠ એવી રીતે લક્ષ્મીને બ્રહ્મ વિદ્યા સમજીને કરી શકે છે અને એ પણ ફળદાયી હોય છે. તો ખૂબ લક્ષ્મીનો અર્થ સમજવો એ ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી છંદ પ્રભાવતીની અંદર 18મો શ્લોક જોઈએ. સ્તુવંતીએ સ્તુતિભિરમુ ભિરન્વહન ત્રયીમયીમ ત્રિભુવનમાતરમ રમામ ગુણાધિકા ગુરુતર ભાગ્યભાગિનો ભવન્તિ તે ભુવિ બુધ ભાવિતાશયાઃ. અહીંયા ફલશ્રુતિ આપી છે શંકરાચાર્ય ભગવાને, કે છે કે જે મનુષ્ય આ સ્તુતિઓ દ્વારા પ્રતિદિન વેદત્રયી સ્વરૂપ ત્રિભુવન જગતની જનની માતા લક્ષ્મીની ઉપાસના કરે છે. સ્તુવંતીએ સ્તુતિભિરમુભિરન્વહમ ત્રયીમયીમ ત્રિભુવન માતરમ રમામ. રમામ એટલે લક્ષ્મી. ત્રિભુવન માતરમ, ત્રિભુવનની જનની એવી લક્ષ્મીની આ સ્તુતિ દ્વારા પ્રતિદિન વેદત્રયી સ્વરૂપમાં જે ઉપાસના કરે છે તે ગુણાધિકા ગુરુતર ભાગ્યભાગિનો ભવન્તિ તે ભુવિ બુધ ભાવિતાશયાઃ. ભુવિ એટલે આ ભૂમંડળ પર
તે ગુણાધિકા મહાન ગુણવાન ગુરુતર ભાગ્ય ભાગીનો અને ખૂબ સુંદર સૌભાગ્યશાળી બને છે. ગુરુતર એટલે ભાગ્ય સૌભાગ્ય હોય, સામાન્ય સૌભાગ્ય નહીં પણ બહુ મોટું સૌભાગ્ય. ગુરુતર એટલે એને એની મહત્તા સૌભાગ્યની બતાવવા માટે ગુરુતર શબ્દ વાપર્યો છે કે ખૂબ સારું સૌભાગ્ય જે છે એ એને મળે છે, સૌભાગ્યશાળી બને છે. અને બુધભાવિતાશયા ભવંતી તે વિદ્વાન પુરુષો પણ તેના મનોભાવોને જાણવાને ઉત્સુક રહે છે. એટલે લક્ષ્મી માતાની જે સ્તુતિ કરે છે એને ખૂબ સારું સૌભાગ્ય અને ખૂબ ગુણો પ્રાપ્ત થાય છે. અને ગુણો પ્રાપ્ત થવાને લીધે તે વિદ્વાન પુરુષો પણ તેના મનોભાવોને જાણવા માટે ઉત્સુક રહે છે. તો આ રીતે ઇતિ શ્રીમદ શંકરાચાર્ય વિરચિતમ શ્રી કનકધારા સ્તોત્રમ સંપૂર્ણમ. તો આ રીતે કનકધારા સ્તોત્રનો અહીંયા આપણો અભ્યાસ પૂરો થયો. ખૂબ સરસ સ્તુતિ છે, આપણે એનો અવશ્ય આ દિવસોમાં પાઠ કરવો જોઈએ અને આપણે કરશું અને માતા લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરશું. સર્વને દીપાવલીના પર્વની હાર્દિક શુભકામનાઓ. માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ સર્વ પર હરહંમેશ બની રહે અને જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર રહે, એ જ અભ્યર્થના સાથે આ વિડીયો અહીં સમાપ્ત કરું છું. આશા છે કે સૌને આ રસાસ્વાદથી આનંદ આવ્યો હશે. જય મા લક્ષ્મી, જય અંબા, જય હાટકેશ.